નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસે વિશ્વભરમાં મહિલાઓના હકો, સમાનતા અને સિદ્ધિઓને ઉજવવા માટે સમર્પિત છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસ દુનિયાભરના મહિલાઓના હકો, હિતો અને સમાનતા માટેની લડતને ઉજવવા માટે સમર્પિત છે। આ દિવસ માત્ર ઉજવણી માટે નથી, પણ સમાજના મહિલાઓ માટે જે પડકારો છે તેને સમજીને ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ મંચ પણ છે। ત્યારે આજે મહિલાઓ શિક્ષક, રોજગાર, સુરક્ષાની સાથે રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં મહિલાઓ પ્રગતિ કરી રહી છે। ત્યારે વિશ્વ મહિલા દિવસ માત્ર એક જ દિવસ માટેની ઉજવણી નથી, પણ સમાજમાં પરિવર્તન લાવવાની પ્રેરણા છે। લિંગ સમાનતા એ માત્ર મહિલાઓ માટે જ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે લાભદાયી છે। જો મહિલાઓ શિક્ષિત, સુરક્ષિત અને સશક્ત બને તો આખું વિશ્વ વિકાસ કરી શકે। તે હેતુથી આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300થી વધુ મહિલાઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો। સાથે જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આજના કાર્યક્રમને ગુજરાતની સિંહણોનું નામ આપવામાં આવ્યું હતું। સાથે જ આ કાર્યક્રમમાં મહિલા પ્રમુખ ગુજરાત પ્રદેશ દીપાબેન દોશી, ઉન્નતિબેન દેસાઈ, મુખ્ય અતિથિ ભાવિનીબેન પરમાર, મહિલા પ્રમુખ વડોદરા શહેર રાજુલાબા પરમાર, સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પ્રભારી સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આજ રોજ વિશ્વ મહિલા દિવસના દિવસે અમે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના બેનર નીચે આજે અહીંયા વડોદરા શહેરની કાર્યાલય ખાતે બહેનો માટે કેન્સર રિલેટેડ જેટલી અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે, સાથે સાથે એ લોકોનું અહીંયા તપાસ પણ થશે। એની જોડે અત્યારે જે મોટો મુદ્દો છે બેરોજગારી, એના માટે અમે આજે અહીંયા કંપની સાથે ટાઈપ કરીને આજે બહેનો માટે અહીંયા રોજગારીનો બી એક ઓપ્શન ઊભો કર્યો છે, જેથી કરીને બહેનોને રોજગારી બી મળે, પ્લસ એમની હેલ્થના રિલેટેડ એમને મેડિકલ તપાસ બી થશે અને જેટલા બહેનોને કોઈ બી ઇસ્યુ આવશે તો અમે અને અમારી ટીમ એમની છેલ્લે સુધીની તપાસમાં અને એમની ટ્રીટમેન્ટમાં સપોર્ટ કરીશું। એના રિલેટેડ આજે અહીંયા પ્રોગ્રામ રાખેલ છે। એમાં કેટલા બહેનો જોડાયા છે? એકચ્યુઅલી એમાંથી અમે લોકોનો ટાર્ગેટ હતો કે અમે 200થી 250 બહેનને આનો બેનિફિટ આપી શકીએ, એટલે અમારો ટાર્ગેટ પ્રમાણે અત્યારે 200થી 250 બહેનો આ પ્રોગ્રામમાં જોડાઈ રહ્યા છે। આ પ્રોગ્રામમાં તમે કહો છો અને જે ફ્રી કોસ્ટ છે કે કંઈ? આ તદ્દન ફ્રી ઓફ કોસ્ટમાં અમે તપાસ કરી રહ્યા છે મેડિકલ્સ બહેનોની, અને બને એટલી બહેનોને રોજગારી બી મળી રહે એના માટેના બી આજે અહીંયા પ્રોગ્રામ થઈ રહ્યા છે। આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની અંદર હું દીપા મિલન દોશી ગુજરાત અધ્યક્ષ છું, ગુજરાત મહિલા અધ્યક્ષ છું, અને અમારે આ પ્રોગ્રામ એટલા માટે લીધો કે અહીંયા કેન્સરનું ફ્રી ઓફ અમારે કેમ્પ કરવો છે। જે તપાસ જે કેન્સરની બહુ જ કેન્સર થાય તો એનાથી બહુ શું છે શું નહીં એના વિશે, અને એની જે ટ્રીટમેન્ટ થાય છે એ બહુ કોસ્ટલી હોય છે। તો આજે અમે લોકો એક કેમ્પ એટલા માટે રાખ્યો કે અહીંયા જે તપાસ થશે એ વિના પૈસા ફ્રી ઓફ કોસ્ટ થાય છે। તો અમે મહિલાઓને અમારા તરફથી મહિલાઓને જે ગિફ્ટ કહેવાય કે અમે આપી શકીએ કે આ કરી શકશું। કેટલા મહિલાઓ આવ્યા છે અહીંયા? અંદાજે 200થી 250 મહિલાની અમારું છે કે ભાઈ એ લોકો બધાની તપાસ તો અહીંયા શક્ય નથી, પણ જેટલાની શક્ય થાય એટલાની અમે તપાસ કરાવશું। અને અમે જે બેરોજગાર છે એ લોકોને માટે પણ અમે એક રોજગારનો પ્રોગ્રામ કરશું આમાંથી। જય માતાજી, હું રાજુલાબા પરમાર। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અહીંયા બરોડા કાર્યાલય ખાતે અમારી પાર્ટી તરફથી એક કેન્સર અવેરનેસ કેમ્પ રાખેલો છે, જેમાં બહોળી સંખ્યામાં બહેનો આવશે, અવેરનેસ પ્રાપ્ત કરશે અને એ લોકોની પોતાની સારવાર માટેની થોડી ઘણી પ્રોસેસ પણ અહીંથી એ લોકો લેશે। એ સિવાય મહિલા જાગૃતિ માટે, મહિલા ઉત્થાન માટે એ બધી અવેરનેસ અહીંયા આપવામાં આવશે મહિલાઓને। સૌપ્રથમ તો હું ડેમોક્રેટિક મહિલા મંડળનો ખૂબ આભાર માનું છું કે જેણે મને અહીંયા ઇન્વાઇટ કર્યું, અને આ મને લાગે
છે ત્યાં સુધી ખરા અર્થમાં આ જ વુમન્સ ડે છે કે એક વુમન બીજી વુમન માટે ઊભી રહે અને એમની હેલ્થની આટલી બધી કાળજીની જે ચિંતા કરે છે, આ જ રીતે આગળ જેટલા આયોજનો કરશે તો હું મારા તરફથી ખાતરી આપું છું કે હંમેશા હું એ લોકોનો સાથ આપીશ, સહકાર આપીશ અને આ જ રીતે ઊભી રહીશ અને ભવિષ્યમાં પણ એ લોકો સાથે મળીને આવા સરસ કાર્ય કરે, આપણા સમાજને, આપણી બહેનોને, આપણા રાજ્યને અને આપણા રાષ્ટ્રને ખૂબ આગળ લઈ જાય એવી શુભેચ્છાઓ વુમન્સ ડેના માટે પાઠવું છું. જય હિન્દ, જય ભારત. આજરોજ વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિની બેઠક મળી 28 કામ મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. બધા જ કામોને મંજૂરી આપવામાં આવી છે. 28 કામોમાં પાણી પુરવઠા વિતરણ શાખા, પાણી પુરવઠા શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા તેમજ મહત્વના કામોમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ શાખા તેમજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા વગેરે કામો લેવામાં આવ્યા હતા. સાથે જ વુમન્સ ડે હોવાથી જાગૃતિ કાકાએ મહિલાઓ માટે નિઃશુલ્ક વોશરૂમ વ્યવસ્થા કરી આપે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિમાં ટોટલ 28 દરખાસ્તો ચડાવવામાં આવી હતી અને બધી જ દરખાસ્ત આજે મંજૂર કરવામાં આવી છે. કામગીરીની વાત કરીએ તો પાણી પુરવઠા ખાતા દ્વારા જે માનવ દિનનો ઇજારો હતો એમાં 20 લાખની નાણાકીય મર્યાદા વધારવાની હતી, જેને મંજૂર કરવામાં આવી છે. વોર્ડ નંબર 5 અને એમાં જે કન્ટામિનેટેડ વોટર અને લો પ્રેશરના પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે કોર્પોરેશન ગરીબ નાગરિકો અને મધ્યમ વર્ગના નાગરિકોને મદદ કરવા માટે આ તો ભારતીય જનતા પાર્ટી પરિવાર તરીકે બેઠક કરતું હોય છે અને સ્ટેન્ડિંગમાં આવતા પહેલાં ત્યાં આગળ અલગ અલગ કામોની ચર્ચા થતી હોય છે અને ખૂબ સારી બેઠક રહી, ખૂબ સકારાત્મક આધાર મળે. સંકલન બાદ પણ એમની સાથે બંધ બારણે બેઠક થઈ એવું પણ કહેવામાં આવ્યું છે. એ આઈ ડોન્ટ નો, મને માહિતી નથી. કયા મહત્વના મુદ્દાઓ પર આજે આ ચર્ચા થઈ? પ્રમુખનું શું કહેવું હતું શહેરના કામોને લઈને? પ્રમુખનું કહેવું તો એવું છે કે આપણે એથિક્સ અને મોરલથી અને નિયમ મુજબ કામ કરીએ. કોઈ વિશ્વામિત્રી મુદ્દે કે અન્ય કોઈ એવા મહત્વપૂર્ણ મુદ્દા પર એમણે કંઈ ફોકસ કર્યું હોય કે ભાર મૂક્યો હોય? એવું કંઈ ખાસ વાત નથી. બાદમાં ફાયરના સ્ટાફ ક્વાર્ટર્સ માટે અને આર્ટ ગેલેરી માટે 2 લિફ્ટ નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સિવિલ ઇજારા બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે સેન્ટ્રલ ઓફિસ છે એનો જે વાર્ષિક બાંધકામનો વાર્ષિક ઇજારો હતો એની નાણાકીય મર્યાદામાં 1 કરોડનો વધારો કરવામાં આવ્યો છે અને ઉત્તર ઝોનમાં જે સિવિલના કામો છે એનો નવીન ઇજારો 9.80% ઓછાના ભાવે 10 કરોડની મર્યાદામાં કરવામાં આવે છે, જેને મંજૂરી આપવામાં આવે છે. આજની સ્થાયી સમિતિમાં 28 દરખાસ્તો મૂકવામાં આવી હતી અને તમામ દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે. અમુક દરખાસ્તોમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠા દ્વારા પૂર્વ ઝોનમાં
માનવ દિનના ઓપરેટરોનું જે કામ હતું એમાં 140 લાખની મર્યાદા હતી, એમાં 20 લાખનો વધારો માગ્યો હતો. ટેન્ડર પ્રક્રિયા પ્રોસેસ હેઠળ છે. વોર્ડ નંબર 5માં જે લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમમાં ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને મદદરૂપ થવા માટે કોર્પોરેશન દ્વારા MDP કનેક્શન તથા DI પાઇપલાઇન, જરૂરી સંલગ્ન વાલ, રોડ રિસ્ટોરેશન સાથેની કામગીરી, એમાં RCCના રોડ પણ રિપેર કરવામાં આવશે અને તમામ રોડની ગેરંટી વોરંટી પણ 3 થી 5 વર્ષ રાખવામાં આવશે. વોર્ડ નંબર 5 માટે આ કામગીરી મંજૂર કરવામાં આવી છે. એવી જ રીતે વોર્ડ નંબર 15માં પણ કન્ટામિનેશન લો પ્રેશરની જે કામગીરી કરવાની છે એને પણ 7,50,00,000ના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર 5ની જે કામ છે 7,82,00,000ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અલગ અલગ વોર્ડમાં જે જગ્યાએ લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રોબ્લેમ છે એનો પણ સર્વે કરી અને આ જ પ્રમાણે દરેક વોર્ડમાં કામગીરી કરવામાં આવશે. પાણી પુરવઠા દ્વારા જે ટેન્કરોનું કામ હતું 4 મહિના અને 20 દિવસમાં 120 કરોડનો ઇજારો પૂરો થતાં વધુ 30 લાખની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આગામી 1 મહિનામાં નવા ટેન્ડરની પ્રક્રિયા પૂરી થાય એ પ્રમાણેની કાર્યવાહી ચાલી રહી છે. પૂર્વ ઝોનમાં સરદાર સ્ટ્રીટ APSથી મિની સોસાયટી સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેન લાઇન નાખવાનું કામ છે, જેને 9,96,39,904 અને 31.59%ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોનમાં ડ્રેનેજની નવીન નળિકા દુરસ્તી સાથેનું જે કામ છે, વાર્ષિક ઇજારો છે, જેને 7 કરોડની મર્યાદામાં નક્કી કરવામાં આવ્યો છે. 6% ઓછા મુજબનું કામ છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા છાણી મેન રોડથી કેનાલને ઉત્તરે સમાસાવલી રોડને જોડતો 30 મીટરનો નવો રોડ બનાવવાનો છે. એ કામ 17.50% વધુના ભાવે 15,34,41,116ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં 40 કરોડની નાણાકીય મર્યાદા હતી. 40 કરોડના વર્ક ઓર્ડર અપાઈ જવાથી હજુ બીજા 10 કરોડના કામો પાઇપલાઇનમાં હોવાથી 10 કરોડનો વાર્ષિક ઇજારામાં નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં 9 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પીરો બ્લોકનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે, જેની 3 માસની મુદત વધારવાની હતી. હજુ એમાં બચત હોવાથી 3 માસની મુદત વધારવામાં આવી છે. ઉત્તર ઝોનના વાર્ષિક ઇજારાથી ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગમાં પીવર બ્લોક નાખવાના કામને 9% ઓછાથી 8 કરોડની નાણાકીય મર્યાદામાં ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે. સિટી એન્જિનિયરની ઓફિસ દ્વારા જે કોરોના દરમિયાન જે બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને એમાં સ્ટીલ, સિમેન્ટ અને તમામ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થતાં રાજ્ય સરકારમાં કોન્ટ્રાક્ટર્સને રજૂઆત કરી હતી અને આ ભાવ વધારો જે 22 મહિના માટે કોરોના પીરિયડ દરમિયાન આપવાનો હતો એ કામને મંજૂરી કરવામાં આવી છે. આનાથી લગભગ કોર્પોરેશનને 35 થી 37 કરોડ રૂપિયાનું ભારણ પડશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ દ્વારા જે 4 સેક્શનમાં 4 ટેન્ડર કરવામાં આવ્યા છે, જેમાં પહેલું ટેન્ડર છે મારેઠાથી કોટનાથ 6.1 કિલોમીટર, કોટનાથથી વિદ્યાકુંજ સુધી 5.93 કિલોમીટર, વિદ્યાકુંજથી કાશીબા 6.5 કિલોમીટર અને કાશીબાથી દેણા ચોકડી સુધી 6.1 કિલોમીટર. આ 4 ટેન્ડર જેમાં વિશ્વામિત્રીનું વાઇડનિંગ કરવાનું છે, ડ્રેજિંગ કરવાનું છે, ડિસિલ્ટિંગ કરવાનું છે અને જંગલ કટિંગ કરવાનું છે. આ કામોને મંજૂર આપવામાં આવી છે અને જે 2.5% વધુ મુજબનું ભાવપત્રક આવ્યું હતું એને ઘટાડો કરી અને 2% વધુ ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવિધા શાખા દ્વારા 43 MLDના અટલાદરામાં 2 પ્લાન્ટ છે, એના O&M 9.50% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યા છે. વરસાદી ગટરના વોર્ડ નંબર 10માં અલગ અલગ કામો હતા, એ તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ભૂખી કાસનું જે ડાયવર્ઝન ચેનલ બનાવવાની છે, એમાં ભૂખી કાસને છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા મુક્તિધામ અને ભૂખી કાસને કેનાલથી છાણી જકાતનાકા સુધી જે રીરૂટ કરવાની 4.5 × 3 મીટરની વરસાદી પાકી ચેનલ સ્લેબ સાથેની બનાવી છે, એ કામને મંજૂરી આપવામાં આવી છે. ભૂખી કાસ છાણી કેનાલથી કેનાલથી છાણી જકાતનાકા સુધી 1300 મીટર લંબાવવાની છે અને છાણી જકાતનાકા સર્કલથી લઈને નિઝામપુરા મુક્તિધામ સુધી 1550 મીટર લંબાવવાની છે. આનાથી વિશ્વામિત્રી જે ભૂખી કાસનું પાણી છે એ ડાયવર્ટ થતાં એરિયામાં પાણી ભરવાની સમસ્યાઓ ઘટશે
કન્સલ્ટન્ટના ઓપિનિયન અને સ્થાયી સમિતિના તમામ સભ્યોને સર્વાનુમતે આ કામને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં જે સિટીની અંદર અને સિટીની બહારના જે કાસો છે એના રિસેક્શનિંગ, જંગલ કટિંગ અને રિસીટિંગની કામગીરીને મંજૂરી આપવામાં આવે છે 7,42,19,658 અને 1% ઓછા મુજબના આ કામને મંજૂરી આપવામાં આવી છે. જેના લીધે વરસાદમાં જે વોટર લોગિંગના પ્રોબ્લેમ થાય છે એમાંથી દક્ષિણ ઝોનના લોકોને રાહત મળશે. આગામી સમયમાં બાકીના 3 ઝોનના પણ ઇજારાની પ્રોસેસ અંતર્ગત છે. ડભોઈના મંડાળા ગામેથી ગ્રામજનોએ પકડ્યા ગેરકાયદેસર લાકડા. ગામની સીમમાં ગેરકાયદેસર લાકડા ભરેલો પકડાયો ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર. ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ. અનેક વખત ગામની સીમમાંથી કરાઈ છે લાકડાની ચોરી. ડભોઈ તાલુકાના અનેક વિસ્તારોમાંથી મોટા પાયે ગેરકાયદેસર લાકડા કટિંગનો ધમધમતો વેપલો. વન વિભાગ અને તંત્રની ઢીલી નીતિના કારણે લાકડા ચોરને મોકળું મેદાન. રાત્રે અને વહેલી સવારે નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદેસર લાકડાની થતી હેરાફેરી છતાંય વન વિભાગ નિંદ્રાધીન જોવા મળ્યું હતું. ડભોઈ પોલીસે અંગત બાતમીદાર થકી બાતમી મેળવેલ હતી કે સેવરોલેટ કંપનીની સફેદ કલરની ક્રૂઝ ગાડી નંબર CJ06 AD 7666નો ચાલક પોતાના કબજાની ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના તથા કાચના ક્વાર્ટર તથા બિયર ટીન તથા પ્લાસ્ટિકની બોટલ મળીને કુલ નંગ 342, કુલ કિંમત 64,560 તથા ક્રૂઝ ગાડી નંબર CJ06 AD 7666 ગાડીની આશરે કિંમત 2 લાખ તથા મોબાઈલ નંગ કિંમત 5,000 મળીને કુલ 2,69,560નો ગેરકાયદેસરનો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી રેડ દરમિયાન નાસી જઈ ગુનો કરેલ હોય, જેથી તેઓને વિરુદ્ધમાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. જ્યારે કે તાલુકા ગામની નવી નગરીની મિલ પાસે રહેતો અક્ષય જયંતિ વસાવા એક્ટિવા ઉપર ડંગીવાળાથી દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો હતો, જેની પાસેથી 5,100નો દારૂ અને એક્ટિવા મળીને કુલ 30,100નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ બંને બનાવટમાં 2,99,660નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વારસિયા રિંગ રોડ સંજયનગરમાં આવાસ યોજનાના ગરીબ લાભાર્થીઓ સાથે છેતરપિંડીનો આક્ષેપ. વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ સંજયનગર સ્થિત PPP મોડલ હેઠળની આવાસ યોજના હેઠળ ગરીબ લાભાર્થીઓને 18 મહિનામાં ઘરો હસ્તાક્ષર કરવાની ટેન્ડરની જોગવાઈ હતી. આજ સુધી ઘરો બનાવવામાં આવ્યા નથી અને ભાડાની ચૂકવણી પણ કરવામાં આવી નથી. આ મુદ્દે વિરોધ નોંધાવતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સોંપ્યું. કોંગ્રેસ નેતાઓએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ઋત્વિજ જોશી, પ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ. લાભાર્થીઓ સાથે ન્યાય થવો જોઈએ. ઘણા વર્ષો સુધી ઘરો મળ્યા ન. ભાડું સ્પષ્ટ છે કે તેઓ સાથે અન્યાય થયો છે. ભથ્થુભાઈ, નેતા વિપક્ષ. વડોદરા મ્યુનિસિપલ સેન્ટર અધિકારીઓએ વહેલી તકે જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો અમે આંદોલન તીવ્ર બનાવીશું. આ મુદ્દે મ્યુનિસિપલ તંત્ર શું પગલાં લે છે તે હવે જોવાનું રહ્યું. ગરીબોને ન્યાય આપો, ગરીબોને ન્યાય આપો, શરમ નહીં. कि बेचारे गरीबों के साथ उनकी डुप्लीकेट सही करके उनके मकान को 25% 30% उन्होंने सही करे और उनको वादा किया गया कि 18 महीने में घर दे देंगे और उनको 2,000 रुपये महीने किराया देना. ठीक है. उसके बाद में जिन लोगों ने जगह दी उन लोग को मालूम नहीं था यहाँ अधिकारी इतने लाख लाख रुपये पगार लेते हैं. उनको नहीं मालूम था कि पीछे की जगह है. उनको मालूम था, फिर भी उसके ऊपर स्टे लिया. चलो आप दारू तो 1 मिनट के अंदर उसको ब्लैक लिस्ट कर सकते हो और उसके खर्चे ने जोखम में गरीबों को घर बना के दो.
उसके किराए नहीं देते, ये कहाँ जाएंगे भीख मांगे बेचारे को खाना नहीं मिलता वो लोग। आप बोल लो पहले। मैं बोल रहा हूँ उसको खाली ब्लैक लिस्ट करो बस। बोला था ना योगेश पटेल ने बोला था बोला तो दूसरा અમે આવેદનપત્ર તમને વાંચી સંભળાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના જે ટ્રિપલ પી મોડલ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ મોજે સમાજમાં વડોદરા કસ્બાના વારસિયા સંજયનગરની જે વસાહતમાં સ્લમ રિહેબિલિટેશન એન્ડ રીડેવલપમેન્ટ કરવાના કામે ડેવલપર્સે શ્રી નારાયણ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડે વડોદરાને ટેન્ડર આપેલ હતો. આ પીપીપી મોડેલના આવાસ યોજનાના ગરીબોને 18 મહિનામાં ઘરો બનાવીને આપીશું એવું કહેવામાં આવ્યું હતું. માસિક અને ત્યાં સુધી માસિક ભાડું આપીશું, પરંતુ ગરીબો જોડે છેતરપિંડી કરવું અમારી રજૂઆત છે. તાત્કાલિક આ ઇજારો રદ કરવામાં આવે અને પાલિકા દ્વારા આવાસો બનાવી પાલિકા આ લોકોને ભાડું ચૂકવે. આ વિષયમાં સાહેબ પ્રધાનમંત્રીના નામ સાથે આ આવાસ યોજના જોડાયેલી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે પ્રધાનમંત્રીનું પણ નામ આમાં બદનામ થઈ રહ્યું છે. અને આ કામે જેમાં તારીખ 21 માર્ચ 2018 ના રોજ સદર કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટની ગડબડી કરવા બદલ નામદાર કોર્ટ દ્વારા સ્ટે આપેલો હતો. ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા સદર પ્રોજેક્ટ ઉપર સ્ટે હોવાથી નામદાર કોર્ટ દ્વારા ઇન્ટરીમ રિલીફમાં જો પાલિકાને યોગ્ય લાગે, આ શબ્દ સાંભળો છે, પાલિકાને યોગ્ય લાગે તો સદર આવાસનું કામ ચાલુ કરાવે અને નામદાર કોર્ટનો આખરી નિર્ણય બાકી રહેશે એવો ઇન્ટરીમ રિલીફનો હુકમ થયેલ હતો. જેમાં પાલિકાએ પોતાના સિરે જવાબદારી લઈ અને ગરીબોને પાકો ભરોસો તથા વિશ્વાસ આપી આવાસનું કામ ચાલુ કરવાનું હતું, પરંતુ આપણે કર્યું નથી. એટલે સદર કોઈને ભાડું मेरे को ये बताओ साहब, उंगली चाटने से पेट भरने होता है? उंगली चाटने से पेट भरने होता है? साला आप तो उसके ब्याज के पैसे में से इनके पैसे निकल रहे थे, तो 11 करोड़ रुपए बाकी। साहब क्या बात करते हो आप? सवाल वो नहीं है, सवाल आपकी सत्ता है, आपका पावर। एक मिनट करो तो फिर चुप रहो, नहीं तो मैं तमाम तो मिल जाएगा खाली बस સાહેબ ત્રણ સર્વે હું કોર્ટમાં ઝઘડો છું 2-4 દિવસમાં. તમે અમે તમને રિપ્લાય આપશો ને. રિપ્લાય ને એવું કરવાનું છે, રિપ્લાય તો બહુ આપ્યા, કઈ મરી રહ્યા છે એની વાત કરો. સાહેબ આ વ્યક્તિ પર આટલું આ જેને કોન્ટ્રાક્ટ મળેલો છે ને આને કોઈ અનુભવ પણ નથી. આની પર શું કોને આ લોકોને બચાવવામાં કોને રસ છે? કારણ કે 18 મહિના સમય મર્યાદા પતી ગઈ, ટાઈમ લિમિટ ઓવર થઈ ગઈ. એ પછી હજુ આટલા વર્ષ થઈ ગયા તો આપણે એને કોન્ટ્રાક્ટ શું કામ બદલી કાઢો અને આને બ્લેક લિસ્ટ કરો અને અને ગરીબો સાથે છેતરપિંડી કરી कोर्ट में से लिया આવી છે. कोर्ट में तो जाइए, मैं छोड़ूंगा नहीं, બટને તો દો બધું ભાઈ पढ़ ले हम આ જો અમારી માંગ છે કે દિન પ્રતિદિન સદર પ્રોજેક્ટમાં ખોટું થતું હોય તથા સદર પ્રોજેક્ટનું ભવિષ્ય ખોટવાઈ ગયું છે, જેમાં નિર્દોષ કુટુંબો ભોગ બની ગયાની પરિસ્થિતિ નિર્માણ થઈ ગયું છે. એટલે સદર ત્રિપલ બી પ્રોજેક્ટના આવાસ યોજનામાં ગરીબોને 18 મહિનામાં આવાસો બનાવી આપવા જે ટેન્ડરની જોગવાઈઓ પ્રમાણે છે, પણ આ નિર્દોષ ગરીબો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ દિન સુધી આવાસો ઘરો બનાવીને આપેલ નથી. તો સદર બાબતે આપ શ્રીને અમારી માંગ છે કે ગરીબોને પાલિકા દ્વારા બાકી પડતા ભાડાની રકમ તાત્કાલિક ધોરણે આપવામાં આવે તથા સદર આવાસ યોજનાનું કામ પાલિકા દ્વારા કરવામાં આવે અને ગરીબોને પોતાનું મકાન તાત્કાલિક મળી રહે તે માટે કામના ઇજારદાર ડેવલપરને એનો ઇજારો રદ કરી એને બ્લેકલિસ્ટ કરવામાં આવે એ પણ અમારી રજૂઆત છે. અને સમાવેશ છે ને જે વેબકોસ હતું વાપકોસ એને આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે કામ સોંપેલું. એ ટાઈમમાં સરકાર દ્વારા કમિટી રચી ઇન્ક્વાયરી બેસાડેલી હતી એની ઉપર પણ, અને એ રિપોર્ટ પણ આજ સુધી પાલિકા દ્વારા જાહેર કરવામાં નથી. જે આ વાપકોસ કરીને જે કંપની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન આવે એનો પણ રિપોર્ટ જાહેર तो बताओ आपका आवेदन लिया, ब्लैकलिस्ट कर रहे हो? आपकी बात देख रहा हूँ मैं। आप बोलो तो सही, पर अभी तो तुम मुझसे बात करने लगे। हमारा काम यही है। अच्छा चलो आपकी रजूआत भाड़ा नहीं किया, बराबर? हमने आपकी हमने आवेदन किया पहले भी, ये दूसरा शायद आपको ये ऑफिशियली पार्टी की तरफ पार्टी बतू भी हाँ आके गया बतू का कहना था कि लोगों को ये क्या बोलते भाड़ा नहीं मिला। हमने उसको नोटिस दिया, 3-4 बार नोटिस दिया मेरे साथ और भाड़ा देना चालू किया नहीं नहीं आप चुप रहो। अब भाड़े से कोई मतलब नहीं, उसका टेंडर पूरा हो गया, उसका टेंडर पूरा हो मेरी गया। बात 2017-18 का प्रोजेक्ट था, 4-5 साल तो उसके लिटिगेशन में गए, 2022 में चालू हुआ। आज 35% काम भी पूरा नहीं मेरी बात नहीं 22 કલ થયું તો 22% નહીં થયું. 25-27% तो 3-4 महीना पहला लगभग 30% अब मैं जाके आया हूँ। नहीं मैं जाके आया हूँ। મોડું
22 से 24% कोई बात नहीं। अरे एक बात से कोई मतलब नहीं। जमीन का कीमत 2000 से 6000 आप समझो। अपने ने उसको प्रोजेक्ट करने का दिया था 18 में। जो लिटिगेशन आया था वो एक जमीन पर है। अगर धारते तो ये साइड पर गरीबों के घर बना के दे सकते, 3 सर्वे नंबर दे सकते, लेकिन जानबूझ के लेट करना, उन्हें भाई जानबूझ के लेट करना, गरीबों को हैरान करना और इनके ब्याज के पैसे में से आज मान लो कि उनके पास 10 करोड़ 11 करोड़ रुपए बाकी है। आप समझो 10 करोड़ 11 करोड़ का ब्याज कितना होता है? क्यों नहीं ब्याज के साथ में पैसे? सवाल बहुत सारे हैं और सवाल ये है कि गरीबों को या तो जगह दे दो या उनके पास से भाड़ा ले लो और इसको ब्लैकलिस्ट करो। यार 7-7 8-8 बरस हो जाए तो क्या आप समझते हो कितने लोग मर गए बेचारे? 5 वर्ष तो लिटिगेशन आ गया। 5 मार दो ऐसा कहाँ से पैसे लाएंगे, कहाँ से हाईकोर्ट में जाएंगे? एक बात આપણો મૂળ ટેન્ડર 5 મિલિયનનો હતો। સમગ્ર સભાને કે આપણને કોઈ સત્તા છે કે 5 માળના 15 માળ કરીએ તો રીટેન્ડર કરવું પડે તમારે। એટલે मेरी आपसे एक अनुरोध है कि वो कोई भी चमरबंदी हो, आप अपनी सत्ता का उपयोग करो, उसको ब्लैकलिस्ट करो और गरीबों को जो जगह बची है 10 लाख स्क्वायर फीट, जिसका 2000 रुपया भाव था आज 6000 रुपया भाव है। सीधा कमाने का धंधा ही है उनका। एक बार ब्लैकलिस्ट करके जगह अपने ले लो और इनको जहाँ भेजे तो वही साथ या फिर 5 माल की बिल्डिंग और किराया दिला दो। जिनके पास खाने को पैसे नहीं है, किराया तुम नहीं दे रहे हो, ये कहाँ जाएंगे बताओ तो सही। જ્યારથી સંજયનગરની અંદર ડુપ્લિકેટો સહીઓ કરી, અડધાએ સહીઓ નથી કરી, અમને એમના મકાન તોડી નાખ્યા। બહુ મોટો વાયદો કર્યો કે 18 મહિનામાં તમને ઘર મળી જશે, દર મહિને તમને 2000 રૂપિયા ભાડું મળશે। 2000 રૂપિયામાં ત્યાં ઘર મળતું નથી, તોય છતાં 2000 રૂપિયા આપવાનું કીધું। શરૂઆતથી જ ગરીબો માણસ જોડે જે ચીટિંગ થઈ છે, 5 માળનું ઘર બનાવવાનું હતું એની જગ્યા પર 15 માળનું બનાવી રહ્યા છે। બીજી વસ્તુ 14 લાખ સ્ક્વેર ફીટ જગા હતી, 14 લાખમાંથી ફક્ત 2 લાખ સ્ક્વેર ફીટની અંદર ગરીબોના ઘર બનાવવાના હતા। જાણી જોઈને સ્ટે લાયા, જાણી જોઈને એમને ઘર વિહોણા કર્યા અને 18 મહિનાની જગ્યાએ 7 વર્ષ થઈ ગયા। આ મૂળ યોજના કોંગ્રેસ પાર્ટીની છે। ગરીબોને પોતાનું ઘર મળે અને 5 માળનું ઘર મળે અને ટુકડે ટુકડે પૈસા આપે, એ યોજના કોંગ્રેસની હતી। જ્યાં રહે છે ત્યાં જ ઘર બનાવીને આપવાની યોજના હતી। આ 8-8 9-9 વર્ષ થયા, ગરીબ માણસ જોડે ચીટિંગ કરે છે। આ કમિશનર જે હોદ્દા પર બેઠા છે, એનો ટેન્ડર પૂરો થઈ ગયો, 3 વર્ષથી પૈસા નથી મળ્યા, તો બ્લેકલિસ્ટ કરતા શરમ આવે છે કમિશનરને? કેમ નથી કરતા? શું મળેલા છો તમે એમની જોડે? અમારી માંગ છે કે એને બ્લેકલિસ્ટ કરો, તાત્કાલિક એમના પૈસા આપો અને જે જગા ખુલ્લી છે એમાં વસાહત કરી દો। તમે લોકો જે રીતે ચીટિંગ કરી રહ્યા છો એમના ઉપર ક્રિમિનલ કમિશનર ઉપર બી હું 3 કે 4 દિવસ 10 દિવસ રાહ જોઈશ, પછી હું હાઈકોર્ટમાં જઈશ, ગરીબો માટે લડી લઈશ અને એમનો ન્યાય એમના કદમોમાં લાવીને મૂકીશ। આ ભત્તુભાઈનો વાદો છે, યાદ રાખો। ભાજપના ભ્રષ્ટ શાસનમાં વડોદરા શહેરમાં આમ તો ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, પરંતુ જે PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની જે વાત કરવામાં આવે છે, જેમાંનું એક હરની મોતકાંડ પણ હતું, એ પણ PPP પ્રોજેક્ટ હતો। અને આ સંજયનગરનો જે પ્રોજેક્ટ PPP જેને કહેવાય પ્રધાનમંત્રી આવાસ યોજના, તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર આ સંજયનગરના આવાસોમાં થયો છે। એનું કારણ એવું છે કે આ જે ગરીબો છે, ત્યાંના રહીશો છે, એ લોકોને સમયસર ભાડા તો નથી આપતા, એમના મકાને નથી બનાવ્યા, અને જ્યારે હાઈકોર્ટે પણ ચુકાદો આપેલો છે કે એ લોકોને ભાડા આપવા જોઈએ। અને મળીશું આ સમયે આ ચેનલ પર, ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।